આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી ઉત્સવ વિશેષ કથા સાંભળશું। ભાલા હરિભક્તો, આમ તો આપણે અત્યારે શ્રી વેદરસની કથા વાર્તા સાંભળીએ છીએ, પરંતુ અત્યારે પવિત્ર ચૈત્ર માસનો પ્રારંભ થતો હોય તે નિમિત્તે આપણે ઉત્સવ કથા વિશેષ અંતર્ગત વિવિધ ઉત્સવોની કથા તેમજ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી માતાજીના નવલા નોરતાની કથા વાર્તા તેમજ વ્રત વિધિ વિધાન વિશે શ્રવણ કરીશું। અને ત્યારબાદ આપણી જે રેગ્યુલર કથા ચાલુ છે તે આપણે આગળ સાંભળશું। તો તે નવરાત્રિ મહાત્મ્ય કથામાં માતાના પ્રથમ દિવસે માતા શૈલપુત્રી સ્વરૂપની વાર્તા સાંભળીએ। નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરો। નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે। શૈલ એટલે પર્વત, અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે। માર્કંડેય પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે। હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે, તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે। પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે, જેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે। આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે। વંદે વાગચિતલાભાઈ ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢાંગ શૂલધ્રાંગ શૈલપુત્રી યશસ્વિની। પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યાં હતાં, ત્યારે સતી નામ હતું। તેનું લગ્ન શંકરજી સાથે થયેલ। એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું, તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું। બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું, તેમ જ એને ફળભાગ પણ આપ્યા। સતીને પિતાના ઘેર યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની ઈચ્છા થઈ। શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં। અંતે શંકર ભગવાનને રજા આપી સતીજી પિયર ગયાં। ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો, બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં। આ જોઈ સતી દુઃખી થયાં। તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દિક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કારભાવ હતો। દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા। શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી લીધું। વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા। ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો। એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો। તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે। ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયાં। આસો સુદ 1 ના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે। આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે, જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે। યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। ચરાચરેશ્વરી ત્વં હિ મહામોહ વિનાશિની મુકિત દાયિની શૈલપુત્રીં પ્રણમામ્યહम्।